તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? મિત્રો છે ને આજે આપણે સરસ મજાના ફરીથી મળી ગયા છે એક મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો ખાસ કરી મિત્રો આજનો જે ટોપિક છે આપણા દુધાળો પશુ માટે છે. હવે મિત્રો તમને ખાસ એક ઘરેલું સૂચના અને ઘરેલું ઉપાય છે જે કોઈ પણ દુધાળા પશુ માટે છે. મિત્રો ઘણા એના માર્કેટની અંદર આપણે ઘણી પ્રકારની મિત્રો પ્રશ્ન જોઈ અને આજે આપણે નુસ્ખો અજમાવતા હોય જે કોઈ પણ દુધાળા પશુ માટે છે. હવે ઘણા મિત્રો ખાસ કરીને તકલીફ રહેતી છે મારા પશુને દૂધની અંદર રિઝલ્ટ નથી આવતું. જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય 3-4 મહિનાથી આવ્યો હોય છે વૈયાણા બાદ અથવા 5 થી 6 મહિનાથી આવે છે પશુને દૂધ નથી વધતું. તો મિત્રો આ જે ઘરેલું ઉપાય છે સરસ મજાનો સસ્તો ને સારો જે ઇલાજ છે જે તમારા પશુને પણ એક રિઝલ્ટ પણ મળશે અને મિત્રો ખાસ એક નુકસાની પણ નહીં થાય. તો મિત્રો વિડીયોની અંદર પૂરું બની રહેવાનું છે. વિડીયોને મિત્રો પૂરો જોવાનો છે. વિડીયો ગમે તો મિત્રો શેર કરી દેજો જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે તેને સરસ મજાની માહિતી મળે. અને નીલુ ફાર્મિંગ ચેનલની અંદર મિત્રો જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો મિત્રો. સપોર્ટ પણ જરૂર આપતા રહેજો. તો હાલો મિત્રો જલ્દી કરી દેશો સરસ મજાના વિડીયોની મિત્રો શરૂઆત. કોઈ પણ ગાય ભેંસ મિત્રો જ્યારે દુધાળા પશુની વાત આવે તો મિત્રો ખાસ કરીને ઘરેલું ઇલાજની જ વાત કરતો હોઉં છું. તો તમારે મિત્રો 2-3 વસ્તુ લઈ લેવાની છે. અવશ્ય મિત્રો માર્કેટની અંદર પણ અવેલેબલ છે અને તમે પણ મિત્રો આનો ઉપયોગ કર્યો હોય તો અવશ્ય મિત્રો કહેજો કેવું રિઝલ્ટ પણ છે. બીજી વસ્તુ, તમે તમારા પશુઓને મિત્રો દુધાળા પશુને શું વસ્તુ ખવડાવો છો કે જે મિત્રો દૂધની અંદર પણ સારું રિઝલ્ટ મળે અને જબરજસ્ત મિત્રો ફાયદો થાય. અને તમે પણ અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહેજો. બરોબર, તો મિત્રો આજનો જે ટોપિક એટલા માટે કે તમારે 2-3 વસ્તુ મિત્રો અવશ્ય ટ્રાય કરવાની છે અને જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળશે. મિનિમમ 10 થી 15 દિવસ સુધી મિત્રો આને ઉપયોગ કરી શકો અથવા મહિનો દિવસ સુધી પણ તમે આને ઉપયોગ કરી શકો. કોઈ પણ પશુ ઉપર ઉપયોગ થાય તો તમારે પહેલી વસ્તુ છે મિત્રો આપણે મીઠું આવે છે. મીઠું સિંધુ મીઠું પણ લઈ શકો, સાદું મીઠું પણ લઈ શકો. તો એમાં મિત્રો તમારે લઈ લેવાનું છે આપણે સાદું મીઠું આવે છે. સાદું મીઠું છે મિત્રો પાણીની અંદર વ્યવસ્થિત રીતે એને ઓગાળી નાખવાનું છે. બરોબર, 1 લીટર પાણી હોય એની અંદર મિત્રો આપણે એને ઓગાળી નાખવાનું છે અને તમારે મિત્રો સવારની અંદર પશુને આપણે પાઈ દેવાનું હોય છે. જ્યારે આપણે પશુ તરસ્યું હોય ત્યારે મીઠું છે મિત્રો આપણા પશુની પાચન શક્તિમાં જબરજસ્ત સુધારો થાય. પશુની એક તો તરસ લાગશે જેનાથી પશુને વધુ પડતું આપણું પાણી પણ પીશે અને વ્યવસ્થિત રીતે પશુ આપણું ઝીણ પણ ખાશે અને આપણું પશુ કોઈ જાતની તકલીફ પણ નહીં રહે. અઠવાડિયાની અંદર મિત્રો 2 વખત તમારે મીઠા સોડાનો વધારે પૂરતો ઉપયોગ કરવાનો નથી હોતો, પણ મીઠા સોડા હંમેશા અઠવાડિયામાં 2 વખત ખવડાવો તો પશુની પાચન શક્તિથી લઈને હરેક વસ્તુની અંદર મિત્રો સુધારો થાય છે અને જબરજસ્ત મિત્રો ફાયદો પણ થશે. એટલે અવશ્ય મીઠા સોડા આપણા પશુને જબરજસ્ત રિઝલ્ટ પણ મળશે. ત્રીજી વસ્તુ છે મિત્રો ગોળ છે. હવે ગોળ છે મિત્રો આપણા પશુને ઘણા લોકો ઉપયોગ કરતા જ હોય છે. ખાંડની અંદર વધારે ખવડાવતા હોય છે. તો પણ મારું મિત્રો કહેવાનું એવું છે કે ઉનાળાના ટાણાની અંદર આપણા પશુને વ્યવસ્થિત રીતે તમે બપોરના ટાણાની દિવસે આખા દિવસમાં 1 વખત તમે પાણીની સાથે શરબત બનાવીને પાવ. 1 લીટર પાણી લ્યો, 500 ગ્રામ ગોળ લ્યો અને સરસ મજાનું એનું પાવડર આપણે પાણી કરીને પાવ તો સરસ મજાનું દૂધની અંદર સુધારો થશે. ત્રીજી વસ્તુ અને ચોથી વસ્તુ મિત્રો મિલર મિક્સર પાવડર. રેગ્યુલર મિલર મિક્સર પાવડરનો પણ તમારે ખાંડની અંદર મિત્રો આપણે ઉપયોગ કરવાનો છે સવાર અને સાંજ બંને ટાઈમ. 200 થી 250 ગ્રામ અથવા 500 ગ્રામ તમે ઉપયોગ કરી શકો તો પણ ચાલે. 100 ગ્રામનો પણ ઉપયોગ કરી શકો. આપણા પશુ ઉપર ડિપેન્ડ કરતું હોય એ ઉપરમાં તમે ઉપયોગ કરો મિલર મિક્સર પાવડર. તો એની જે અંદર પોષણ શક્તિ છે, પાચન શક્તિ છે, વિકાસની કોઈ પણ જાતની તકલીફ રહેતી હોય છે, અમુક વિટામિન્સની ખામી રહેતી હોય છે તો એની અંદર પણ જબરજસ્ત સુધારો થાય. ચોથી વસ્તુ અને 5મી વસ્તુની વાત આપણે સરસોનું તેલ છે મિત્રો. આપણે સવાર સાંજ બંને ટાઈમ ખાંડની અંદર 200 ગ્રામ તમે રેગ્યુલર ઉપયોગ કરી શકો છો. કોઈ પણ દુધાળું પશુ હોય એને પણ તમે આરામથી મિત્રો દૂધની અંદર રિઝલ્ટ પણ મળશે. સાથે સાથે મિત્રો ફેટની અંદર પણ સુધારો થશે. પશુ નીણ ઓછી ખાતી છે તો સરસોનું તેલ આપણા પશુને જબરજસ્ત કાર્યક્રમ કરશે. પણ ચોમાસાની ઋતુની અંદર બહુ નહીં દેવાનું જેનાથી આપણા પશુને સાઈડ ઇફેક્શન થાય. તો ચોમાસામાં ઓછો ઉપયોગ કરવો. અને 5મી અને 6ઠી વસ્તુ છે મિત્રો, જે લાસ્ટ વસ્તુ છે મિત્રો કેલ્શિયમ છે મિત્રો. કેલ્શિયમ કોઈ પણ પશુ મિત્રો કેલ્શિયમ હંમેશા આપણા પશુને બહુ જ કારગરશીલ ઉપયોગ કરતું હોય છે. આ બધું વસ્તુઓની સાથે સાથે તમે કેલ્શિયમનો ઉપયોગ 200 ગ્રામ, 500 ગ્રામ રેગ્યુલર ખાંડની અંદર અથવા તમે નાળે કરીને આપણા પશુને પાવ તો જો કોઈ પણ પશુને મિત્રો પાચન શક્તિથી લઈને નીણથી લઈને દૂધથી લઈને ફેટથી લઈને હરેક વસ્તુથી આપણા પશુને જબરજસ્ત મિત્રો કેલ્શિયમ પણ રિઝલ્ટ મળે. આપણે પણ મિત્રો અવેલેબલ કરેલું છે. અવશ્ય લોકો ટ્રાય કરે છે, જબરજસ્ત મિત્રો રિઝલ્ટ પણ મળે છે. આપણે ફીડબેક લેવાના અનુકૂળ પ્રમાણમાં ટાઈમના અનુકૂળમાં આપણે ફીડબેક નથી લઈ શકતા વધારે પડતું, પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર તમને ઘણા એવા વિડીયો મારા છે મળી શકશે. અવશ્ય મિત્રો 100% એકમાં ટ્રાય કરી જશો, જોરદાર મિત્રો રિઝલ્ટ મળશે. આપણે કોન્ટેક્ટ નંબર પર આપી દઉં આપણા પશુને જો દુધાળા પશુ માટે તમારે કેલ્શિયમની થેલી હરેક મિલર મિક્સરથી લઈને હરેક વસ્તુને મિત્રો અવેલેબલ હોય તો કોન્ટેક્ટ કરી લેજો. અવશ્ય મિત્રો જોરદાર રિઝલ્ટ મળશે. એકવાર ટ્રાય કરજો અને જોરદાર રિઝલ્ટ મળો
દૂધ અને ફેટની અંદર પણ જબરદસ્ત ફાયદો થાય છે. મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય કહેજો, અને આવી નવી માહિતી માટે આપણે નીલું ફાર્મિંગ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયોને મિત્રો શેર કરી દેજો, જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે એને સરસ મજાની માહિતી પણ મળે. તો આશા કરું મિત્રો તમને વિડીયો ગમે, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળશું આપણે એવા સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં.